માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને ઊંચું વરસાદ તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે સાંજના 4:30 અને જો અત્યારે અમે રેડી થઈ ગયા છીએ અને આજે તો કરવા ચોથ છે. તો બધી બાઈઓને કરવા ચોથની હાર્દિક શુભકામના અને માનસી દીદીને પણ છે ને આજે કરવા ચોથનું વ્રત છે. તો અમે જો આજે માનસી દીદીના ઘરે જાય છીએ, હું ને પૂજા દીદી બે. તો હાલો બધા કન્ટિન્યુ છે ને વ્લોગમાં બન્યા રહેજો. ચાલો ગાઈસ, તો માનસી દીદીનું આ ટેબલ લઈ જવાના એટલે આ તો પાર્ટી એ ને એના હે ને ઇંગલ બે તો ઉપાડવું કેમ મારે લે બસ ઉપાડ લીધું. પપ્પા ડેલો ખોલો તો સેટ નાખવાનો હે. અહીંયા મૂક દેવું છે તો અહીંયા રાખી દીધું છે. અને પૂજા દીદી પણ હજી તૈયાર જ થાય. પૂજા દીદીને કેટલું તૈયાર થવું છે? કયું પાનું? હા, કાંઈ પાનું નથી પડ્યું. આ ઇંગલ છે એનું ટેબલનું પાનું તો હોય અહીંયા. આ ક્યાં રાખવું યાર? પાછળ જાઓ તો પાછળ ન હાલે. ચાલો ગેસ ઇંગલ અહીંયા રાખી દીધા છે. કેટલુંક લેવાનું છે? હાલો ને પૂજા દીદી પણ હવે કેટલીક વાર. હાલો ગાઈઝ, તો અમે અડધે પહોંચી ગયા છીએ અને ટ્રાફિક તો જો બહુ જ. પૂજા દીદી શું કેવું તમારું? ભયંકર ટ્રાફિક એમ કે પૂજા દીદી. બધી સાઈડ એવું જ છે જોઈ. હે કે કઈડું જોઈ છે. હાલતાય નથી ને હાલવાય નથી. હાલો ગાઈઝ, તો અમે માનસી દીદીના ઘરે આવી ગયા છીએ અને પૂજા દીદીને આવતા હવે ચા બનાવવા લગાડી દીધા છે. માનસી દીદી છે. ચાલો ગાઈસ, તો અમે છે ને ફૂલ લઈ લીધા છે અને હવે છે ને મીઠાઈ લેવા માટે છે ને અમે ડેરીએ જઈએ. તો હાલો બધા કન્ટિન્યુ છે ને વ્લોગમાં બન્યા રહીજો. ચાલો ગાઈસ, તો બધી વસ્તુ લઈ લીધી છે અને હવે છે ને અમે ઘરે જઈએ છીએ. અંધારું થઈ ગયું ફાઇનલી. ચાલો ગાઈસ, તો માનસી દીદી રેડી થઈ ગયા છે અને હવે છે ને પૂજા કરવા બેસી ગયા છે. અને પૂજા દીદી જો કચરા પોતા કરે. હું કેવા નથી હજી નાનો કરાય. તેને જ જોઈ ઈ નહીં બોલી સજાવે ઈ કા
બધું હેરે થઈ ગઈ. કે હક જ નથી પૂજા દીદી આવતા વર્ષે પૂજા દીદીની પૂજા કરવાની ને એટલે જોવે નિરીક્ષણ કરે. કે કેવી રીતે પૂજા કરે. અહીં હરખી રીતે પૂજા કરવા દે ને વાતો કરાવવામાં. બહુ પાણી નાખી દીધું એલી તે રેલાય. બાય બાય પૂજા દીદી. તેના કરતાં ઓમાં સારું આવે એકમાં. નિરીક્ષણ કરે. પાછી ખવાતી છે. હવે રાઈ ન હોય એને જોઈ દે. સીધું તો ચારા પાડે. શનિવારનું રવિવાર જવું બાર ગામ નામ હાલો ગાઈઝ પૂજા થઈ ગઈ છે અને એને પૂજા દીદી હવે એને વાર્તા વાંચશે અને અમે બધા જો સાંભળવા બેસી ગયા છીએ. વ્રતની વિધિ કાર્તક મહિનાની વધ ચોથના દિવસે કડવા ચોથ કહેવામાં આવે છે. આ વ્રત ફક્ત પરણિત સ્ત્રીઓ કરી શકે છે. પોતાના પતિના સુખ સમૃદ્ધિ અને તેની સુરક્ષા માટે આ વ્રત કરવામાં આવે છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ ઉપવાસ કરે છે. રાત્રે શંકર પાર્વતી તથા ચંદ્રના દર્શન કર્યા બાદ ચંદ્રને અર્ધ્ય આપવામાં આવે છે અને ત્યાર પછી જ ઉપવાસ છોડવામાં આવે છે. આ દિવસે ભીની માટીમાંથી પાર્વતીજીની મૂર્તિ બનાવી તેની પૂજા કરવામાં આવે છે. નીચે તો રાખ એટલે બધું દેખાય. જબરજસ્ત વાગે આમાં મામા મામા. વિડીયો ઉતારી. મજા આવી. ચાલો આપણે જોઈએ ચાંદો નીકળ્યો છે કે નહીં. અહીંથી નહીં દેખાય. ત્રીજા માળે જવું જશે મને એવું લાગે છે. ત્રીજા માળે જવું જશે મને એવું લાગે છે. અહીંયાથી કાંઈ નથી દેખાતું. હાલો ગાઈઝ અમે હે ને ચાંદ નીકળે ને એની રાહ જોવા માટે એને બધા મેળી પર આવી ગયા. જીજુ ને બધા ક્યારે નીકળતો જીજુ ચાંદો હવે 10 મિનિટમાં ફોન કર. એવું આમ તો 9 વાગ્યા પછી પૂજા દીદી વેઇટ કરે. ઓ પૂજા દીદી કાલ તો અસર નીકળી ગયો તો આઈ જ ન દેખાતો. એમ કે ખોડિયા પર આમ જાય કા. હા હું એમ કહું એટલી બગુન ફોન કરીને ત્યાં નીકળ્યો સાઈન નથી દેખાતો. હા, એટલે બધું લઈને ન્યા જાય. હા એટલે અહીંયા પગીતા ને ગયા એટલે ના આવતા રે પાછા. એટલે ફેરા ફેર કરી આખી રહી. પૂજા દીદી ચાંદો દેખાણો. હા જો નાસ્તો પાણી બધું લઈ આ બધા ભૂખ્યા થઈ ગયા છે. વેઇટ કરી જોવા ચાંદો નીકળો થોડું બધા ભૂખા થઈ ગયેલી. હા અમે બધા તારી વાત નથી. તારે તો ખાવાનું નથી. ફોનમાં દેખાય છે નહીં. હા વાંચો નીકળો નથી દેખાતો એટલે ફોનમાં 9:45 નીકળશે એમ કીધું. નીકળો જ છે 9:45 નીકળશે એમ કીધું. બીજું મોબાઈલમાં લખાય આઈફોન અસલ દેખાય. યા દેખાણો. આઈફોનમાં જો કેવો દેખાય અસલ. આમાં અમાર ગાઈઝ ને જોવા દો. એ પણ જીજુ આમ રાખો. જીજો મારો ફોન રાખો તમે. હા દેખાણો વાહ મસ્ત દેખાય. સરસ ચાલો. હજી તો ઉઈગો જ છે. હવે હે ને 9:45 જાય છે ને તો દેખાવા જીજુએ મળશે. ગોતી દીધો મિંકુ હાટુ ચાંદો ફાઇનલી. પછી અમારે જમવા બેસવાનું છે. તમને ફીલ થાય છે. આ ચાંદો ગોતી આવ્યો કેવું ફીલ થાય છે. હારું ફીલ થાય કેવું ફીલ થાય. હારું ફીલ થાય. બહુ મજા આવી ગઈ એમ કહેવાનું. એ તાળી પાડે. હું તો એને બધા અહીંયાથી જોઈ આવ્યો. હાલો ગાઈસ પૂજા દીદી એમ કે ચાંદો ઉગી ગયો ને એટલે ખાઈ લીધું ને પાણી હતું પી લીધું. પૂજા દીદી વ્રત ઘરવાળાને હે ને ઉપવાસ
સેવા છે ને કરવાનું ને કરવાડાને પાણી ઉપાઈશ પૂજા ઈ કરશે પાણી ઈ પાઈશ મારે નથી ભરાયનું હાલો ગાઈઝ, ચાંદો નીકળી ગયો છે અને હવે જો આ રીલ્સ ને ફોટોશૂટ કરે જો આમ ચાંદો નીકળ્યો છે. દેખાય દેખાય આ દેખાણો હવે દેખાય જ છે. હા સર, મસ્ત ચોખ્ખો ચાંદો નીકળી ગયો છે ને અહીંયા જો રીલનું શૂટિંગ થાય છે ધીમે ધીમે. હવામાન એ તો કહું હેલો ગાઈઝ, હવે ચાંદાની પૂજા ચાંદાની પૂજા કરે છે. ચાંદો જોઈ ને પછી એને પાણી પીવાનું માનસી દીદીને, બરોબર? બરોબર. એટલે હવે ડિસ્કશન હાલે છે. એ કઈ ડિસ્કશન ન થાય પૂછું ઓલા બધી પીનું લેતી જતા માથે વિશે નહીં કરી પડી તું તારી લાઈટ તો બંધ બહાર ગયા છે પેલા ચાંદલો ને પણ તો અહીંયાથી મને અજવાળું ન થાવતું એવું ગવાનું બહાર એ 2 મિનિટ આવશે એટલું બધું કારું કાળું આવે. તો એમાં સારું તો આવે ને વિડિયો. હા બાકસ નથી લાવ્યા લાવ્યા બાકસ લાવી હોઉં બાકસ તો લાવી જોઈને તો તો બધું ટોઈન તો અસલ આવે દીધું ને ફોન વારસીભાઈ આગે જા. એટલે આ ચાંદો જ દેખાતો ને એ રહ્યો. હા એમ નો હાલે, એલી પૂજા કે પછી ફોટા પાડી લેજો વાંહેથી. હેલો ગાઈઝ, માનસી દીદી અને જીજુ ચંદ્રમાની પૂજા કરી રહ્યા છે. જો આ ચાંદો દેખાય મસ્ત, અત્યારે દેખાવા માંડ્યો છે ચાંદો અસલ અજવાળો સરસ દેખાવા માંડ્યો. કેટલી રાહ જોઈ ત્યારે ચાંદો દેખાવા માંડ્યો. હેલો ગાઈઝ, હવે પૂજા થઈ ગઈ અને હવે પાણી પીવે છે. હેલો ગાઈઝ, માનસીજીનો ગિફ્ટ જીજુએ આપ્યું છે જો. ફાઇનલી ગાઈઝ, હવે એને બધી વિધિ ને બધું જમવાનું બધું પૂરું થઈ ગયું છે અને હવે અમે ઘરે જાય છીએ. अरे ना नो कुछ नहीं. ચાલો તો હવે બાય બાય.